અંબે, જય મહાદેવ, જય ગણેશ, જય શ્રી કૃષ્ણ. જો આજે મસ્ત આજે સારા વિચારો હું તમને જણાવી રહી છું એ તમે આજે ધ્યાનથી સાંભળજો. આજે બહુ દિવસે તમને સારા વિચારો હું જણાવવા જઈ રહી છું અને બહુ દિવસ સારા વિચારોનો વિડીયો બનાવું છું. એના પહેલાં મેં બનાવી દીધા છે, તો આજે હું બનાવવા જઈ રહી છું એ તમે ધ્યાનથી સાંભળજો. જો આજે છે ને આપણે જીવન પર લાઈફ વિશે આજે બોલવાનું છે, એ તમે ધ્યાનથી સાંભળજો. આજે હું તમને જીવન વિશે કહીશ, એ તમે સાંભળજો. જીવન જીવવું સહેલું છે, જીવન જીવવું સહેલું છે, પણ નિભાવવું અઘરું છે. નિભાવવું એને બહુ અઘરું છે કે આપણે કોઈની સાથે આપણે જીવન જીવીએ છીએ તો એ જીવવું સહેલું છે, પણ એને નિભાવવું બહુ જ અઘરું છે. એટલે આપણે કોઈની સાથે મેરેજ કર્યા હોય કે આપણે ઘરમાં કોઈ બી સાથે આપણે સાથે રહેતા હોય કે કોઈની સાથે આપણે જિંદગી જીવતા હોય, પણ એની સાથે આપણે જીવવું બહુ સહેલું છે, પણ એને નિભાવવું પણ એટલું જ અઘરું છે. મોજ મસ્તીમાં સારા પ્રસંગોમાં જીવન વીતી જશે. આપણું જીવન છે ને મોજ મસ્તીમાં વીતી જશે, સારા પ્રસંગોમાં વીતી જશે. એટલે આપણે મોજ મસ્તી કરતા હશું તો આપણને ખબર નહીં પડે કે ક્યાંય જીવન જતું રહ્યું. અને બીજું કે સારા પ્રસંગોમાં કે આપણે કોઈ બી પ્રસંગ હોય, સારા પ્રસંગ હોય ઘરમાં, એમાંય આપણું જીવન વીતી જશે કે સમય જતો રહેશે. પણ દુઃખની પરિસ્થિતિ આવે અથવા તો કોઈ આઘાતજનક ઘટના ઘટે, એટલે જ્યારે આપણા જીવનમાં જ્યારે દુઃખની પરિસ્થિતિ આવે અને કોઈ આઘાતજનક ઘટના ઘટે ત્યારે તું માણસ બનીને વેદના જાણે. એટલે ત્યારે જ માણસને પોતાની વેદના ખબર પડે, એ વગર ખબર પડે નહીં. કારણ કે આપણે મોજ મસ્તીમાં જીવતા હોય કે સારા પ્રસંગોમાં આપણે સેલિબ્રેટ કરતા હોય તો આપણને જીવન ક્યાં વીતી જશે ખબર નહીં પડે. પણ જ્યારે આપણા જીવનમાં જ્યારે કોઈ દુઃખદ ઘટના આવીને ઊભી રહે છે, કોઈ આઘાતજનક ઘટના આવીને ઊભી રહે છે ને, ત્યારે આપણે માણસ બનીને આપણે એની વેદના જાણીએ છીએ, એ વગર આપણને ખબર પડતી નથી. વેદના જાણે ત્યારે તું અસલ માણસ તરીકેની ઓળખાણ પામશે. કે જ્યારે ઘટના ઘટે ત્યારે તું માણસ બનીને, જ્યારે આઘાતજનક ઘટના ઘટે ત્યારે તું માણસ બનીને માનવીની વેદના જાણે. એટલે કોઈની જોડે આપણે આઘાતજનક ઘટના ઘટી ગઈ હોય એની આપણે જ્યારે વેદના જાણીએ ને, ત્યારે આપણામાં અસલી માણસ તરીકેની ઓળખાણ જણાશે. એટલે કોઈ બી માણસ હોય એ ક્યારે ખબર પડે કે સુખમાં તો આપણને સાથ આપે, પણ દુઃખમાં આપે ને એ જ ખરો માણસ કહેવાય. કે કોઈ બી મિત્ર હોય, મિત્ર આપણને સુખમાં સાથ આપે, પણ ખરો મિત્ર તો કોને કહેવાશે? જે આપણને દુઃખમાં સાથ આપશે. સુખમાં તો હર કોઈ સાથ આપે છે, સુખમાં તો આપણી જોડે બધા કેમ છો કરતા આવશે, પણ દુઃખમાં કોઈ આવીને આપણને પૂછશે કે તમે કેમ છો? એટલે માણસ તરીકેની ઓળખાણ ત્યારે જ થાય છે જ્યારે કોઈ માણસ જોડે કે આપણી પાસે કે જ્યારે આઘાતજનક ઘટના બને, જ્યારે દુઃખ આવીને ઊભું રહે ને, ત્યારે માણસ તરીકેની ઓળખાણ થાય છે. કે આપણે કોઈ ફ્રેન્ડ હોય કે કોઈ બી હોય, આપણો નજીકના સગું હોય, મિત્ર હોય, એ આમ રોજ આવે, રોજ આપણને ફોન કરે, પણ જ્યારે આપણને દુઃખ પડે કે જ્યારે કોઈ આઘાતજનક ઘટના ઘટે ને, ત્યારે એ જો આપણને ફોન કરે, આપણને સાથ આપે ને, એ ખરો માણસ કહેવાશે. નહીં, આપણને સુખમાં આપણે કોઈનો સાથ નથી જોઈતો. સુખમાં તો આપણે આપણી રીતે પણ આપણે હેન્ડલ કરી લઈશું, પણ જ્યારે આપણને દુઃખમાં સાથ આપશે ને, એ જ આપણો ખરો માણસ ગણાશે. દુઃખની પરિસ્થિતિમાં આવીને ઊભું રહેવું જોઈએ માણસે, સુખમાં નહીં. સુખમાં તો આપણે આપણી રીતે આપણે
કરી લઈશું. પણ દુઃખમાં આપણને જે ખરો સાથ આપે ને એ જ આપણા પોતાના ગણાય છે. બાકી આપણને સુખમાં કોઈની સાથની જરૂર નથી હોતી. સાચી વાત છે ને? ચલો, જો આ બધાને વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય અંબે.